Hello everyone, welcome to English is Easy with DG, a platform for the learners of English. I am Devendra Goswami. I am back again with a new lesson and today's topic is noun and gender. Noun and gender. Number 1, masculine gender. It includes the nouns that denote male human beings or male animals. મેસ્ક્યુલિન જેન્ડરની અંદર એવા નામનો સમાવેશ થાય છે જે ડિનોટ એટલે સૂચવે છે મેલ હ્યુમન બીંગ્સ. મેલ એટલે પુરુષવાચક. તો મેલ હ્યુમન બીંગ્સ હોય અથવા તો મેલ એનિમલ્સ હોય એના નામને મેસ્ક્યુલિન જેન્ડરમાં સમાવેશ કરી શકાય. એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે ખ્યાલ આવે. બોય છોકરો, અંકલ, ફાધર, લાયન, હોર્સ, પોલીસમેન, ટાઈગર, મેન, બ્રધર, આ બધા જ નામ એટલે કે બધા જ નાઉન આપણે વાંચીએ તો આપણને ખ્યાલ આવે કે બધા શું સૂચવે છે? પુરુષ તત્વ સૂચવે છે. એટલા માટે આ બધાને મેસ્ક્યુલિન જેન્ડર કહેવાય. અહીંયા બોય, અંકલ, ફાધર, પોલીસમેન, મેન, બ્રધર આ બધા શું છે? હ્યુમન બીંગ છે, માણસો છે, વ્યક્તિઓ છે. જ્યારે લાયન, હોર્સ, ટાઈગર આ શું છે? પ્રાણી છે. એટલા માટે મેલ હ્યુમન બીઈંગ હોય અથવા તો મેલ એનિમલ હોય એમનું જે નામ હોય એને મેસ્ક્યુલિન જેન્ડર કહેવાય. ફેમિનાઇન જેન્ડર તો આ સ્ત્રીવાચક નામ છે. It includes the nouns that denote female human beings or female animals. ઉપર જેમ કહ્યું એ જ પ્રમાણે પણ આમાં ફિમેલ આવશે, ઉપરના વાક્યોમાં મેલ કેરેક્ટર આવતા હતા. એક્ઝામ્પલ જોઈએ. ગર્લ, મધર, કાઉ, પોલીસ વુમન, લાયોનેસ, હિરોઈન, હેન એક્સેટ્રા. તો આમાં જુઓ ગર્લ, મધર, પોલીસ વુમન, હિરોઈન. તો આ બધા કેવા છે? હ્યુમન બીંગ છે, ફિમેલ હ્યુમન બીંગ છે, સ્ત્રી પાત્ર છે. જ્યારે કાઉ, લાયોનેસ, હેન તો આ કેવા છે? ફિમેલ તો છે પણ કેવા છે? એનિમલ છે. નંબર 3, કોમન જેન્ડર. A noun that is either male or female is known as common gender. કોમન જેન્ડર એટલે એવી જાતિ કે જે કાં તો ફિમેલ હોય અથવા મેલ હોય, બેમાંથી કોઈ બી એક હોઈ શકે, એને કોમન જેન્ડર કહેવાય. એક્ઝામ્પલમાં વધારે ખ્યાલ આવશે. એક્ઝામ્પલ જોઈએ. પેરેન્ટ, PARENT, પેરેન્ટ. પેરેન્ટ એટલે માતા અથવા પિતા, બેમાંથી કોઈ બી એક. જ્યારે આપણે પેરેન્ટ્સ એવું બહુવચન કરીએ છીએ ત્યારે માતા પિતા બંને આવી જાય છે બહુવચનમાં, પણ માત્ર એકલું PARENT પેરેન્ટ એટલે કાં તો માતા કાં તો પિતા. ચાઇલ્ડ બાળક, તો બાળક છોકરો પણ હોઈ શકે, છોકરી પણ હોઈ શકે. ઓર્ફન એટલે અનાથ, તો અનાથ છોકરો પણ હોઈ શકે, છોકરી પણ હોઈ શકે. ઇન્ફન્ટ એટલે નાનું શિશુ, નાનું બાળક, હમણાં જન્મેલું નાનું બાળક, તો એ બાળક સ્ત્રી હોઈ શકે, પુરુષ હોઈ શકે. ફ્રેન્ડ, ફ્રેન્ડ એટલે મિત્ર, તો મિત્રની કોઈ જાતિ ના હોય, છોકરો પણ મિત્ર હોય, છોકરી પણ મિત્ર હોય. રિલેશન એટલે સગુવાલું, તો સગુવાલું સ્ત્રી પાત્ર પણ હોઈ શકે, પુરુષ પાત્ર પણ હોઈ શકે. સ્ટુડન્ટ, તો સ્ટુડન્ટની કોઈ જેન્ડર હોતી નથી, સ્ટુડન્ટ ગર્લ પણ હોઈ શકે, બોય પણ હોઈ શકે. ટીચર, ટીચરમાં પણ એવું છે, ટીચર બોય પણ હોઈ શકે, ગર્લ પણ હોઈ શકે. એવી જ રીતે બાકીના બધા નાઉન પણ કોમન જેન્ડરમાં આવે છે, જેમ કે પ્યુપિલ, એનિમી, બેબી, ડોક્ટર, સર્વન્ટ, કઝિન, મોનાર્ક, થીફ, પર્સન, નેબર એક્સેટ્રા. આ બધા જ નાઉન કોમન જેન્ડરમાં આવે છે. આ બધા નાઉન કાં તો સ્ત્રી પાત્ર હોઈ શકે અથવા પુરુષ પાત્ર હોઈ શકે, કાં તો મેસ્ક્યુલિન હોઈ શકે, કાં તો ફેમિનાઇન હોઈ શકે, બેમાંથી કોઈ બી એક હોઈ શકે. એટલા માટે એને કોમન જેન્ડર કહે છે. ન્યુટર જેન્ડર. ન્યુટર જેન્ડર includes a thing that is inanimate. Inanimate એટલે જેમાં જીવ ના હોય, જે જીવતું ના હોય, જે નિર્જીવ હોય. ન્યુટર જેન્ડર includes સમાવેશ કરે છે એવી વસ્તુનો કે જે inanimate છે. IE એટલે
ધેટ ઇઝ એનો કહેવાનો મતલબ કે એ થિંગ વિધાઉટ લાઈફ, એવી વસ્તુ કે જેમાં લાઈફ જીવ નથી, which cannot be said male or female, એને મેલ પણ ના કહેવાય અને ફિમેલ પણ ના કહેવાય, કારણ કે એમાં જીવ નથી, એ જીવતું નથી, એવી કોઈ વસ્તુ છે એને ન્યુટ્રલ જેન્ડર કહેવાય છે. એક્ઝામ્પલ જોઈએ, ફોન, પેન્સિલ, કાર, સ્કૂટર, ટ્રી, ટેબલ, ચેર, હાઉસ, કમ્પ્યુટર એક્સેટ્રા. આ બધા જ નાઉન આપણે વાંચીએ તો આપણને ખ્યાલ આવે છે કે આમાં જીવ નથી, આ નિર્જીવ છે, બરોબર. આ મેલ પણ ના હોઈ શકે, ફિમેલ પણ ના હોઈ શકે, તો એને ન્યુટ્રલ જેન્ડર કહી શકાય. હવે એક નોંધ જોવાની છે આપણે, સમટાઈમ્સ કેટલીક વખત ઇનએનિમેટ ઓબ્જેક્ટ્સ, ઇનએનિમેટ ઓબ્જેક્ટ્સ એટલે ઓબ્જેક્ટ્સ વિધાઉટ લાઈફ, આર પર્સોનિફાઈડ, પર્સોનિફાઈડ એટલે સજીવારોપણ કરવું, જાણે કે જીવતા જાગતા માણસો છે એવી રીતે એમની વાત કરવી. That is to say that they are referred to as living beings, જાણે એ લોકો, એ વસ્તુઓ જીવતા માણસો છે એવી રીતે એમને refer to સંબોધાય છે, એમની વાત થાય છે. When such non-living things are personified, જ્યારે આવી નિર્જીવ વસ્તુઓનું સજીવારોપણ થાય છે, they can be considered males or females, ત્યારે આપણે એને મેલ અથવા ફિમેલ કેટેગરીમાં મૂકી શકીએ. એક વાત વધારાની કહી દઈએ તો આ જે પર્સોનિફાઈ કરવું એની વાત છે, એ ખાસ કરીને કવિતાઓમાં જોવા મળે છે, પોએટ્રીમાં, જ્યારે કવિ પોતાની કલ્પના દ્વારા આવી વાતોનું સર્જન કરતો હોય છે પોતાની કલ્પનામાં. We apply masculine gender to things or objects that are characterized by strength and violence. હવે આવી જે વસ્તુઓ પર્સોનિફાઈડ થઈ છે અને એને આપણે મેસ્ક્યુલિન કે ફેમિનાઇન જેન્ડર ગણવા છે, તો મેસ્ક્યુલિન જેન્ડર આપણે કોને ગણીશું? એવી વસ્તુઓને કે જે કેરેક્ટરાઇઝડ બાય, જેમાં ગુણ છે સ્ટ્રેન્થ, તાકાતનો, વાયોલેન્સ, હિંસા, એવો તાકાતનો અથવા હિંસાનો ગુણ છે, એવી બાબતોને, એવી વસ્તુઓને, એવા ઓબ્જેક્ટને આપણે મેસ્ક્યુલિન જેન્ડર કહીશું. એક્ઝામ્પલ જોઈએ, ધ સન, તો સૂર્ય કેવો હોય? ધગધગતો ગોળો છે, બરોબર, આગ વરસાવે છે, તો એની અંદર પાવર છે, તો એને મેસ્ક્યુલિન જેન્ડર કહેવાય. સમર, સમરમાં ઉનાળામાં કેટલો તડકો પડે, કેટલી તકલીફ આપે. વિન્ટર, થીજવી નાખે આપણને, તો વિન્ટર. ટાઈમ, ટાઈમનો પ્રહાર, સમયનો પ્રહાર જેના ઉપર થાય એ વ્યક્તિ, ગમે તેટલો મોટો રાજા હોય કે સામાન્ય વ્યક્તિ હોય, દરેક વ્યક્તિ સમયથી ડરે છે, કારણ કે સમય સૌથી બળવાન વસ્તુ છે, એટલા માટે ટાઈમને પણ મેસ્ક્યુલિન જેન્ડર કહે છે. ડેથ, મૃત્યુ, મૃત્યુનો ભય દરેક વ્યક્તિને હોય છે, એટલા માટે એની અંદર વાયોલન્સ છે, એની અંદર તાકાત છે, એટલા માટે આ બધા જે નાઉન છે એને મેસ્ક્યુલિન નાઉન કહેવાય છે. ક્યારે? જ્યારે સજીવારોપણ પર્સોનિફાઈડ થાય ત્યારે. The sun sheds his rays on rich and poor alike. The sun, સૂર્ય, sheds his rays. હવે જો આપણે અહીંયા સૂર્યને, સન છે એને પર્સોનિફાઈ કર્યો છે, એનું સજીવારોપણ કર્યું છે, એટલા માટે અહીંયા આપણે વાપર્યું છે his rays, તેના રે એટલે કિરણો, તો રેઝ એટલે કિરણો, એના કિરણો ઓન રીચ એન્ડ પુઅર અલાઇક, એટલે કે કોઈ વ્યક્તિ સુખી હોય અથવા ગરીબ હોય, દરેકના ઉપર સૂર્યના કિરણો એક સરખા પડે છે. We apply feminine gender to things or objects which are characterized by beauty, gentleness and gracefulness. હવે ફેમિનાઇન જેન્ડર કોને આપણે લાગુ પાડી શકાય? જે ઇનએનિમેટ ઓબ્જેક્ટ જ્યારે પર્સોનિફાઈડ થાય, સજીવારોપણ થાય, ત્યારે એમાં ફેમિનાઇન જેન્ડર કેવી રીતે શોધી કાઢવું? તો એવી વસ્તુઓ, એવા ઓબ્જેક્ટ કે જે કેરેક્ટરાઇઝડ બાય, જેની અંદર ગુણ છે બ્યુટી, સૌંદર્યનો ગુણ હોય, જેન્ટલનેસ, નમ્રતા હોય, ગ્રેસફુલનેસ, મોહક, આકર્ષક હોય, એવી બાબતોને, એવી વસ્તુઓને ફેમિનાઇન જેન્ડરમાં સમાવિષ્ટ કરી શકાય.
એક્ઝામ્પલ જોઈએ તો વધારે ખ્યાલ આવે. ધ મૂન, તો ચંદ્ર છે એ હંમેશા શીતળતા આપે છે. ચંદ્ર આપણને સૂર્યની જેમ દઝાડતો નથી, તો એને શાંત ગણવામાં આવે છે, એટલા માટે ફેમિનાઇન જેન્ડર છે. અર્થ, પૃથ્વી, તો પૃથ્વીને આપણે આપણી માતા ગણીએ છીએ, તો એ ફેમિનાઇન જેન્ડર કહેવાય. સ્પ્રિંગ, વસંત ઋતુ, તો એને પણ ફેમિનાઇન જેન્ડર કહેવાય. ઓટમ, નેચર, કુદરત. લિબર્ટી, આઝાદી. જસ્ટિસ, ન્યાય, આપણે નથી કહેતા ન્યાયની દેવી છે, એવી રીતે. મર્સી, કૃપા. પીસ, શાંતિ. હોપ, ચેરિટી, તો આ બધા નાઉન કેવા છે? ફેમિનાઇન જેન્ડર કહેવાય છે. આ બધા નાઉનને ફેમિનાઇન જેન્ડર તરીકે ઓળખી શકાય. ક્યારે? જ્યારે એનું સજીવારોપણ થતું હોય ત્યારે. The moon has hidden herself behind clouds. ચંદ્ર છે એ વાદળોની પાછળ સંતાઈ ગયો છે, તો અહીંયા આપણે herself વાપર્યું છે, કારણ કે એનું સજીવારોપણ થયું છે. The spring has her own unique charms. સ્પ્રિંગ એટલે વસંત ઋતુ, ચાર્મ એટલે મોહકતા, આપણું મન મોહિત કરી નાખે એવું યુનિકનેસ એની અંદર છે. The spring has her own unique charms, કે વસંત ઋતુને પોતાનું અજોડ, યુનિક એટલે અજોડ, ચાર્મ, મોહક તત્વ હોય છે. Ships and sometimes cars and other vehicles, when regarded with affection or respect, are considered feminine. એક નાનકડો નિયમ છે આમાં, જોઈએ આપણે કે ships and sometimes cars and other vehicles, વાહનો અને ક્યારેક કાર અને બીજા આપણા vehicle, આપણા સાધનો, વાહનો. when regarded with affection or respect, જ્યારે affection એટલે પ્રેમ, લાગણીનું બંધન, અથવા તો રિસ્પેક્ટ, માન, તો જ્યારે એમને લાગણી, પ્રેમ અથવા માનની નજરે જોવામાં આવે છે, અથવા તો લાગણી અથવા પ્રેમ સાથે એમનો રિગાર્ડ કરવામાં આવે છે, એમને જોડવામાં આવે છે, એમની વાત કરવામાં આવે છે, ત્યારે આવા નાઉન, શિપ હોય, કાર હોય કે બીજા વેહિકલ હોય, એ ફેમિનાઇન જેન્ડરમાં આવે છે. The ship has a hole in her side. તો શિપ, વહાણ છે, એની સાઈડમાં એક કાણું પડી ગયું છે. My car broke her two side mirrors in an accident. તો આ કારને એકદમ પ્રેમથી એની જોડે વાત કરવામાં આવે છે, કાર પ્રત્યેનો એકદમ લગાવ છે, એટલા માટે એને ફેમિનાઇન જેન્ડર ગણ્યું છે. આ સ્પેશિયલ ઉપયોગ છે. My car broke her two sides, અહીંયા આપણે her વાપર્યું છે, its નથી વાપર્યું. her two side mirrors in an accident, અકસ્માતમાં, એક્સિડન્ટમાં સાઈડના બે મિરર છે એ તૂટી ગયા છે. countries, when referred to by names, are normally considered feminine. જ્યારે દેશની વાત કરતા હોય, જ્યારે કોઈ આપણે દેશનો વાત કરતા હોય, એના નામ લેતા હોય, જેમ કે ભારત, પાકિસ્તાન, એવી રીતે આપણે જ્યારે દેશની વાત કરતા હોઈએ ત્યારે સામાન્ય રીતે એને ફેમિનાઇન જેન્ડર ગણવામાં આવે છે. India lost many of her soldiers in the war. અહીંયા આપણે વાપર્યું છે her soldier, કારણ કે આપણે કહીએ છીએ ને ભારત માતા, બરાબર, એટલા માટે એને ફેમિનાઇન જેન્ડર કહ્યું છે, એટલે કે ભારતે અથવા ભારત માતાએ એના ઘણા બધા સૈનિકોને યુદ્ધમાં ગુમાવ્યા છે. Thank you very much for watching the video. I hope you have enjoyed the lesson. I will come back very soon with a new lesson. Till then, you take care and have a nice day.